નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું. આજે દર્શક મિત્રો કાર્યક્રમમાં આપણે વાત કરીશું ચેમ્પિયન્સ ટ્રોફી વિશે અને એમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ જ્યારે રમતના મેદાન પર ટકરાવાની છે એટલે અલગ જ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે. ખૂબ જ ભાવનાત્મક વલણ એક દર્શકોનું જોવા મળતું હોય છે. વર્ષોથી ક્રિકેટના મેદાન પર એકબીજાના જે આમ કટ્ટર પ્રતિસ્પર્ધી છે એવી ટીમ ઇન્ડિયા અને ટીમ પાકિસ્તાનની ટીમ આ વખતે મેચ માટે કેટલી સજ્જ છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. અમુક ખેલાડીઓની સ્ટ્રેન્થ શું છે, બોલિંગ ડિપાર્ટમેન્ટ, બેટિંગ ડિપાર્ટમેન્ટ કેટલા સજ્જ છે, કેવા પ્રકારની રણનીતિ સાથે આ વખતે મેદાન પર ઉતરશે, ટોસ પછી કેવા પ્રકારનો નિર્ણય લેવાવો જોઈએ, આ બધી જ ચર્ચા આજના કાર્યક્રમમાં કરીશું. તો બંને ટીમોની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એક તરફ ટીમ ઇન્ડિયામાં બુમરાહની ગેરહાજરી છે, સામેની ટીમ પાકિસ્તાનની આપણે વાત કરીએ તો ત્યાં ફખર ઝમાન ઈજાગ્રસ્ત છે. એટલે આમ તો બંને ટીમમાં જે એક ખેલાડીઓનું એક જે હોવું જોઈએ વ્યવસ્થિત જે એક બેલેન્સ હોવું જોઈએ એમાં જેની પર વધારે અપેક્ષાઓ હોય છે એવા બુમરાહ આપણી ટીમમાં નથી અને સામેની ટીમમાં ફખર ઝમાન નથી. તો ઓવરઓલ હવે આ બંને ટીમની તૈયારીઓ કેવી રહેશે જ્યારે ધુરંધરો નથી ત્યારે, એટલે એના પર ખાસ આપણે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ સવાલ પર નજર કરી લઈએ. ભારતે બાંગ્લાદેશને પોતાની ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં 6 વિકેટે પરાજય આપીને પોતાનો ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો દાવો ઠોકી દીધો હોય તેમ કહી શકાય. બીજી મેચમાં પાકિસ્તાનનો સાઉથ આફ્રિકા સામે કારમો પરાજય થયો. હવે રવિવારે બે કટ્ટર હરીફો રવિવારે દુબઈમાં ટકરાશે. ભારતની જીતથી કે પાકિસ્તાનની હારથી આ મેચની ગ્રેવિટી જરાય ઓછી થતી નથી અને બંને ટીમો થવા દેશે પણ નહીં. તો પાકિસ્તાન યજમાન હોવા છતાંય દુબઈમાં મેચ રમવા જવું તેમના સ્વમાન પર ઘા સમાન ગણાશે. એટલે તેઓ બમણા જનૂનથી ભારત સામે ટકરાશે. 2017ની છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને પણ યાદ કરવી ઘટે, જ્યાં પાકિસ્તાને ભારતને 180 રનના મોટા માર્જિનથી હાર આપીને ચેમ્પિયનશિપ જીતી હતી. ખેર, ભારતે આજે દમદાર ટીમ છે. રોહિત ગિલ જોરદાર છે, વિરાટ કોહલી હજુ ફોર્મ શોધી રહ્યા છે, પણ રાહુલ અને શ્રેયસ આયર એક મજબૂત મિડલ ઓર્ડર બનાવે છે. અક્ષર, હાર્દિક, જાડેજા લોઅર મિડલ ઓર્ડરના બાદશાહ છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહની ગેરહાજરીમાં સમીએ જવાબદારીની કમાન સંભાળી લીધી છે. તો સ્પિન ડિપાર્ટમેન્ટ પણ જબરું છે. એક મેચ જીતી ચૂક્યા છીએ, આત્મવિશ્વાસ આસમાન પર છે. તો પાકિસ્તાનની ટીમને એક મેચ હાર્યાથી કે સોશિયલ મીડિયા પરની ટીકાઓથી નબળી માનવાને કારણ નથી. તો પ્રથમ મેચ હાર્યા પછી ગ્રુપમાં ટોપ 2માં આવવા માટે જીત જરૂરી છે. એટલે બમણી તાકાતથી આ મેચમાં ઉતરશે એમ કહી શકાય. પાકિસ્તાનનો ધરખમ બેટર અને ગત ચેમ્પિયન્સ ટ્રોફીનો સદી બનાવનાર ફખર ઝમાન ઈજાને કારણે બહાર થઈ ગયો છે અને બાકીના બેટર્સમાં કેપ્ટન રિઝવાન, બાબર આઝમ, સલમાન આગા, સાઉદ શકીલ, ખુશદિલ વગેરેનો સમાવેશ થયો છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં શાહીન, નસીમ, રઉફ સારા બોલર્સ ગણી શકાય છે. તો ભારતે આ મેચ જીતીને પોતાનું સ્થાન ટોપ 2 ટીમોમાં બનાવી લેવાનું છે. ગઈકાલે રમાયેલ મેચમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને કારમી હાર આપી અને મેચ જીતી લીધી હતી. તો રવિવારે દુબઈમાં રમાવા જઈ રહેલી અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ વિશે ખાસ ચર્ચા. અને શરૂઆતમાં પહેલો સવાલ તો એ જ કરવો છે અશોકભાઈ કે બંને દેશોના દર્શકોના જે સેન્ટિમેન્ટ્સ જે પ્રકારે જોડાયેલા છે, એકબીજાના કટ્ટર હરીફો વચ્ચેની આ મેચ છે, કેટલી રોમાંચક રહેશે? તમે જે શબ્દ વાપરે રોમાંચક કરતાં દિલ ધડક મેચ રહેશે. બની શકે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને તકલીફ ઊભી થાય એવી આ મેચ હોય છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે એક અલગ જ પ્રકારનો રોમાંચ, કટ્ટરતા જોવા મળે. ટુ બી વેરી પ્રિસાઇઝ આ શબ્દ વાપરવો પડે. આ શબ્દ એટલા માટે વાપરીએ છીએ આપણે કે ભાઈ ગમે તે ભોગે ભારતને પાકિસ્તાન સામે જીતવું એટલે પાકિસ્તાન ભારતને હરાવે તો હીરો થઈ જાય. ત્યાંના દરેક કેપ્ટન તો જ ગ્રેટ કેપ્ટન કહેવાય કે જો ભારતને એ ટીમે હરાયા હોય. તો અહીંયા આગળ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાઈ તમે આ ટીમને કઈ રીતે તૈયાર કરો છો જેથી કરીને તમે ભારત સામે જીતો. એટલે અત્યાર સુધીની વિશ્વકપની, વર્લ્ડ કપની જે આઈસીસી વર્લ્ડ કપની જો વાત કરીએ તો 8 મેચોમાંથી 8માંથી ભારતે એકે મેચ પાકિસ્તાનને જીતવા નથી દીધી. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં માત્ર એક મેચ પાકિસ્તાન જીત્યું છે, 6 મેચ ભારત જીત્યું છે. એક ચેમ્પિયન્સ ટ્રોફી એક ફોર્મેટ એવું છે કે જ્યાં 5 મેચોમાંથી 3 મેચો પાકિસ્તાન જીત્યું છે.
એટલે આ એક ફોર્મેટ જે છે એ આઈસીસીનું એવું ફોર્મેટ છે કે જ્યાં પાકિસ્તાન એ ડોમિનેટ કરે છે અથવા તો પાકિસ્તાન વધારે ભારત કરતાં જીત્યું છે. રિસન્ટ પાસ્ટ ઇવન તમે રેકોર્ડ જુઓ તો ડેફિનેટલી પાકિસ્તાન, કારણ કે આજની ટીમ પાકિસ્તાન અને આપણા સંબંધો આવા છે અને બાકી બધી ચર્ચાઓ છે, પણ જે પહેલાં જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા હતા અને બંને દેશો એકબીજા સાથે ક્રિકેટ રમતા હતા તે વખતે તો પાકિસ્તાનની ટીમ જબરી ટીમ ગણાય, વિશ્વમાં જબરી ટીમ પાકિસ્તાનની ગણાય. 135 વન ડે રમ્યા, જેમાં 57 આપણે જીત્યા છીએ, 73 મેચો પાકિસ્તાન જીત્યું છે. પણ રિસન્ટ પાસ્ટની અંદર જો વાત કરો તો ક્યાંક ને ક્યાંક ભારત ડોમિનેટ કરે છે એ દરેક ટીમ સામે, એ ચાહે ઓસ્ટ્રેલિયા હોય કે પછી પાકિસ્તાન હોય કે ઇંગ્લેન્ડ હોય કે કોઈ પણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવતી ટીમ તરીકે ભારતની ટીમને જોવામાં આવે. 1 થી 10 સ્ત્રોતના ખેલાડીઓ છે, એમાં 5 ખેલાડીઓ ભારતના જોવા મળે તમને. એ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતનું વર્ચસ્વ હોય છે. પાકિસ્તાન ઓફકોર્સ પાકિસ્તાન પણ ચેમ્પિયન્સ ટ્રોફીનું વિજેતા રહી ચૂક્યું છે, એટલે એવું નથી કે પાકિસ્તાનની ટીમ મજબૂત નથી, જબરી નથી. એમના ખેલાડીઓ સારા છે. પહેલી મેચ બહુ ખરાબ રીતે હાર્યા છે એ લોકો. જ્યારે એ લોકો ખરાબ રીતે હાર્યા છે અને આપણે બહુ જ જબરજસ્ત રીતે જીત્યા છીએ, આ બે ટીમો વચ્ચેનો મુકાબલો છે. ધેર વિલ બી નોટ અ સિંગલ પર્સન. કાલે કદાચ એમ લાગે કે ટ્રાફિક રોડ ઉપર ઓછો દેખાય, એ પ્રકારની આ મેચ ભારત અને પાકિસ્તાનની હોય છે. કેપ્ટન હારીને આવે તો એને કહેવામાં આવે છે કે ભાઈ તમે બીજા એરપોર્ટ ઉપર ઉતરજો, આ એરપોર્ટ ઉપર ઉતરીને આવશો નહીં. ધીસ ઇઝ વોટ ઇન્ડિયા પાકિસ્તાન મેચ ઇઝ. ખેલાડીઓના ઘર ઉપર પથ્થરમારા થાય, ટીવી તોડી નાખવામાં આવે, આક્રમકતા જોવા મળે. વર્ષો પહેલાં તો અહીંયા તોફાનો ફાટી નીકળે, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. તો આટલી બધી જબરજસ્ત એની એક્યુટ, જેને કહેવાય કે જેને એક કટ્ટરતા કહેવાય, અથવા તો નહીં આની અમે હારવું નથી. ભલે તમે ચેમ્પિયન્સ ટ્રોફી ના જીતો તો ચાલે, પણ પાકિસ્તાન સામે હારો તો બહુ જ મોટી ઘટના કહેવાય. એ જ પ્રમાણે પાકિસ્તાન માટે ભારત સામે હારવાની. તો અહીંયા આ રીતે જોવા જાઓ તો એકબીજાની સાથેના રેકોર્ડ્સ મેં તમને કહ્યા કે પાકિસ્તાન ઘણું સમૃદ્ધ હતું પહેલાં, અત્યારની પરિસ્થિતિમાં સમૃદ્ધ નથી, કારણ કે દેશ દરેક દેશોથી અલગ થલગ પડી ગયું છે. તે છતાંય આ વખતે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરવાની મંજૂરી આઈસીસી આપી છે. શરત એ હતી કે ભારત પાકિસ્તાન નહીં આવે. તો એ શરત જે છે એ પાકિસ્તાને માન્ય રાખવી પડી, કારણ કે અલ્ટિમેટલી ઇટ્સ અ રેવન્યુ. આટલો મોટો ઇવેન્ટ તમે આઈસીસીનો કરો છો તો પૈસાના ઢગલા થવાનામાં. તો એ પાકિસ્તાનમાં પહેલી વાર ક્રિકેટ ઇતિહાસમાં એવું હશે કે જે ટીમ પોતે હોસ્ટ કરે છે એ ટીમ બીજે જઈને મેચ રમે છે. પોતાની હોસ્ટ કરેલી ટુર્નામેન્ટમાં બીજા દેશમાં જઈને મેચ રમવાની સ્થિતિ આ પહેલાં કોઈ પણ દેશની આવી નથી. એટલે આ પ્રકારની સ્થિતિ છે. એટલા માટે હાઈ પ્રોફાઇલ મેચ છે. એ લોકોને મીન્સ કે પાકિસ્તાનની ટીમને જે પહેલી મેચ હાર્યા એ લોકો ન્યૂઝીલેન્ડ સામે 60 રનથી બહુ ખરાબ રીતે હાર્યા. પાકિસ્તાન મીડિયા અને પાકિસ્તાન સોશિયલ મીડિયા એટલું બધું ખરાબ અને બેફામ લખે છે એમના ખેલાડીઓ માટે કે જે સાંભળવું કોઈને ના ગમે એવું. એની કેપ્ટનશીપ વિશે, એની બેટિંગ વિશે, બોલિંગ વિશે, એવરીથિંગ. તો દરેક પાકિસ્તાનના જે લોકો છે એના ટીમથી ખિલાફ થઈ ગયા છે કે આ ટીમ પહેલી મેચમાં પાણીમાં બેસી ગઈ. નાવ દે આર કમિંગ અપ વિથ અનધર મેચ વિથ ઇન્ડિયા. એટલે એટલું બધું પ્રેશર અત્યારે પાકિસ્તાનની ટીમ પર છે કે એની કોઈ હદ નથી, કારણ કે ઇફ દે ડોન્ટ વિન અગેન્સ્ટ ઇન્ડિયા તો એમનું શું થશે એમને ખબર છે. તો એ પ્રકારની જે આક્રમકતા એ લોકોમાં જોવા મળે છે. વિશ્વમાં જેટલી ક્રિકેટની મેચો, ક્રિકેટની લીગને જેટલી બધી વસ્તુ જોવાય છે, જે મેચો જોવાય છે, એના કરતાં ભારત અને પાકિસ્તાનની મેચ વધારે જોવાય છે. એટલે તમે વિચાર કરી શકો છો કે આ રોમાંચ કોઈ રિક્ષા ચલાવનાર વ્યક્તિનો નથી, ગાડીમાં જનાર વ્યક્તિનો નથી, પણ શાકવાળાથી માંડીને તે કરોડપતિ સુધી દરેકને જાણવાનું તત્પરતા હોય છે કે ભાઈ કેટલો સ્કોર થયો, શું થયું, કેમ થયું. તો એટલી રોમાંચક આ મેચ છે. ફરી એકવાર ભારત અને પાકિસ્તાન બંને રમવાના છે. હાઈ પ્રોફાઇલ મેચ, હાઈ વોલ્ટેજ મેચ. એકબીજાના જે ઇમોશન્સ છે એ જોરદાર છે. લોકો એકબીજા સામે નોર્મલ કેસમાં શું છે કે બાકી બધી ટીમો સામે ભારત રમે છે એટલે એમની સામે સ્માઇલ કરીને કેવી વાત થાય. અહીંયા આગળ એકબીજાના ચહેરા પણ એટલા બધા સિરિયસ હશે કે ના પૂછો વાત. એટલે એકબીજાની જે કહેવાય ને કે ભાઈ પોતાના દેશના લોકોની જે લાગણીઓ છે એમના ચહેરા પર વ્યક્ત થતી જોવા મળશે, ભારત હોય કે પાકિસ્તાન હોય, બંને હોય. તો ક્યાંક જોરદાર મેચ છે, જબરજસ્ત મેચ છે. ટ્રાફિક
નહિવત કરી દે એવી મેચ છે, દિલની ધડકનો વધારી દે એવી મેચ છે, અને સૌથી અગત્યનું કે સૌથી મહત્ત્વની મેચ છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રહેવું હોય તો કાલની મેચ જીતવી પડે, કારણ કે પહેલી મેચ હારી ગયા છે. ભારત આવતીકાલની મેચ જીતી જશે તો એ સીધું આગળ જશે, કારણ કે આ બીજી મેચ લોકો જીતી જશે. તો બહુ જ અગત્યની બંને દેશો માટે આ મેચ ગણી શકાય. બિલકુલ. અને અશોકભાઈ, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત આવે છે ત્યારે બંને ટીમોનું આપણે પરફોર્મન્સ વિશે જો વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ ભારત જીત્યું છે અને પાકિસ્તાને પ્રથમ મેચ કારમી રીતે હારી ગયું હતું. તો શું આ પરિણામોની મેચમાં અસર પડી શકે? સી, અલ્ટિમેટલી ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ લક. તમારા ઈરાદા કંઈ પણ હોય, પરિણામો કંઈ પણ આવી શકે. 1983માં ભારતની ટીમને તદ્દન સામાન્ય ટીમ ગણીને એની 3 મેચ શરૂઆતની રમ્યા પછી ટિકિટના પૈસા પણ ખર્ચવા કોઈ તૈયાર નહોતું એવી ટીમ ગણાતી હતી. અને એ ટીમે 1983માં 2 વખતના વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું. એટલે પરિણામોની તમે વાત કરો, કોઈ જીત્યું છે, કોઈ હાર્યું છે, કોઈ આટલા રન માર્યા છે, કોઈ આટલું આમ થયું છે, કોઈને ખબર નહોતી કે જોગિંદર સિંહ ભારતને કેટલો સફળ લાગ્યો કે સફળ થયો કે ના થયો. પણ ધોની એને જ્યારે છેલ્લી ઓવર આપી ત્યારે બધા ઊંચા થઈ ગયા, કે આને ક્યાં ઓવર આપી, હાથમાંથી વર્લ્ડ કપ નીકળી જશે. અને એ જ બોલરે વિકેટ અપાઈને ભારત જીતી ગયું. આવા ઘણા દાખલા છે કે જ્યાં ભારત હારી ગયું હોય અથવા તો બીજા દેશો હારી ગયા હોય. તો ક્યાંક ને ક્યાંક એ આંકડા ઉપર નજર કરવાની અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે મેચ ઉપર જ વધારે ફોકસ રાખવું પડશે. એમ તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે વર્લ્ડ કપમાં આપણે જીતવા જ નથી દેતા ટીમને ક્યારેય. વન ડેમાં T20માં એક જ વાર જીત્યા છે, પણ તે છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધારે મોટા માર્જિનથી ભારત જો હાર્યું હોય તો એ પાકિસ્તાન સામે. એટલે કોઈ ટીમને લાઇટલી લેવાની જરૂર નથી. ઓન ધેટ પર્ટિક્યુલર ડે કોનો દિવસ ચાલે છે એની ઉપર આખી મેચનો આધાર છે. ભલે તમે તૈયારીઓ અઢળક કરી લો, પણ ઓન ધેટ પર્ટિક્યુલર ડે, કારણ કે આપણે તો ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ હાર્યા છીએ 2 વાર, આપણે વન ડેની ફાઇનલ પણ હાર્યા છે 1 વાર, T20ની ફાઇનલ પણ હાર્યા છે. તો આપણને આ અનુભવ છે કે કોણ જીતે અને કેવી રીતે જીતે એ ઓન ધેટ પર્ટિક્યુલર ડેમાં વ્યક્તિ કેવી રીતના રમે એની ઉપર છે. એટલે હું માનું છું કે જે એની જે આક્રમકતા છે એની એને કહે ને કે સિન્સિયર તમારી રમત તમારે દાખવવી પડશે. ધીસ ઇઝ નોટ એ નોર્મલ મેચ. ધીસ ઇઝ કોલ્ડ એબનોર્મલ મેચ અકોર્ડિંગ ટુ. એબનોર્મલ ઇન ધ સેન્સ આમાં જે પ્રેશર વધવાનું છે એ પ્રેશર તમે બીજી કોઈ મેચમાં ના તમને જોવા મળે એવું પ્રેશર છે. એટલે હું માનું છું કે બંને ટીમો એટલી પ્રેશરમાં છે. કારણ કે પાકિસ્તાન માટે ડુ ઓર ડાયનો સવાલ છે. આ મેચ જીતે તો ટુર્નામેન્ટમાં રહેશે અને બહાર થઈ જશે. એ જ પ્રમાણે ભારતને ટુર્નામેન્ટમાં રહેવું છે તો દે વિલ બી ગોઈંગ ફોર ધ વિન. હા, એટલું ખરું કે ભારત ક્યાંક એવો સંતોષ ચોક્કસ લઈ છે કે આપણા બધા બેટ્સમેનો રાઉસ થઈ ગયા છે, દે આર બેટિંગ વેલ, બોલિંગ સારી આપણી થાય છે, કોન્ફિડન્સ લેવલ એ બધું બરાબર. એટલા માટે આપણી તૈયારીનો જે પેલો એ કહેવાય ને, જે ગ્રેવિટી કહેવાય એ જબરજસ્ત છે. વી આર શ્યોર. એમની બેટિંગે હજુ એમને સપોર્ટ નથી કર્યો, એમની બોલિંગે એમને હજુ સપોર્ટ નથી કર્યો. દે વિલ હેવ ટુ સ્ટીલ ફાઇન્ડ આઉટ ધેટ. એ કોમ્બિનેશન એમને શોધવાનું બાકી છે, બિકોઝ દે લોસ્ટ ધ મેચ. એટલા માટે આ મેચની ગ્રેવિટી વધી જાય છે. બિલકુલ. ભારત વન ડેમાં નંબર 1 ટીમ છે અને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં પણ જીત્યું છે. વન ડે વર્લ્ડ કપની રનર્સઅપ ટીમમાં છે. તો રોહિત, ગિલ, રાહુલ અને શ્રેયસ એ આ વખતે સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. એટલે ભારતનું બેટિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મજબૂત લાગી રહ્યું છે. વેલ, વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. એગ્રી એટલા માટે થવું પડે કારણ કે જ્યારે ન્યૂઝીલેન્ડ સામે આપણે ટેસ્ટ મેચ હારી ગયા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને એટલો મોટો ઝાટકો લાગ્યો કે એની કોઈ હદ નહીં. સોશિયલ મીડિયાથી માંડીને, કેપ્ટનશીપથી માંડીને, ખેલાડીઓ સુધી માંડીને, BCCIથી માંડીને, સિલેક્શન કમિટીથી માંડીને બધાની ઉપર માટલા ધોયા. ત્યાર પછી બધા જ ચેતી ગયા છે. એવરીબડી ઇઝ એલર્ટ નાઉ. એલર્ટ એટલા માટે કે હવે હારવું પોસાય એમ નથી. ત્યાર પછીની જે ઘટના ઘટી, ઇંગ્લેન્ડને આપણે હરાવ્યું અથવા તો જે રીતે આપણે જીત્યા છીએ, આઈ થિંક વી હેવ ડન ફેરલી વેલ. અને સૌથી મહત્ત્વની ઘટના જો એમાં ઘટી હોય તો રોહિત શર્માએ સેન્ચુરી મારી, વિરાટ કોહલીએ શાનદાર એ કર્યું. ત્યાર પછી તમે જુઓ તો બાકી શ્રેયસ આયર જોરદાર રમી રહ્યો છે, શુભમન ગિલે સેન્ચુરી મારી. આ બધા ખેલાડીઓ અત્યારે લયમાં જોવા મળે છે. T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ એબ્સોલ્યુટલી ડિફરન્ટ સ્ટોરી. ધેટ રિયલી ડઝન્ટ એપ્લાય હિયર. એટલે અત્યાર સુધી આપણે એ જ જોવાનું છે કે આપણે વન ડેના જબરજસ્ત ખેલાડીઓ છીએ. 20 ઓવર સુધી
બધું બરાબર છે, પણ 21થી માંડીને 49મી ઓવર સુધી જે રમવાની ઓવર્સ છે એ સ્પાન તમારા બેટર્સ કઈ રીતે રમે છે અથવા તો કઈ રીતે સ્કોર બોર્ડને ટીકિંગ કરતું રાખે છે અથવા તો ફરતું રાખે છે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ક્રુશિયલ. તમે એમ કહો કે 10 ઓવર પાવર પ્લેની જેમાં રન બનાવી લો, નોટ એન ઇશ્યુ, નહીં બને તો ચાલશે. જો તમે એમાં રન બનાવવા જશો ને વિકેટ પડી જશે તો કોસ્ટ વધારે થશે. તમારી પાસે 10 ઓવર પાવર પ્લેની છે જ નહીં, તમારી પાસે 40 ઓવર છે, રમો તમે શાંતિથી. તો મેકઅપ યોર માઇન્ડ ફોર ધેટ કે મારે 40 ઓવર રમવાનું છે, મારે 50 ઓવર રમવાનું છે. એ રોહિત શર્મા અને શુભમન ગિલનું પહેલું એવું છે કે વી આર ગોઈંગ ટુ પ્લે ફોર 50 ઓવર્સ, વિકેટ પડશે જ નહીં અમારી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હું માનું છું કે આ તમે જે બધા બેટ્સમેન, રોહિત શર્માએ સેન્ચુરી મારી દીધી, રોહિત શર્મા ફોર્મમાં છે, 41 રન પહેલી મેચમાં માર્યા, શુભમન ગિલે શાનદાર સેન્ચુરી બનાવી, વિરાટ કોહલીએ 50 રન માર્યા, ત્યાર પછી આ વખતે પણ 22-23 રન માર્યા, શ્રેયસ આયર ઇઝ કન્સિસ્ટન્ટ, KL રાહુલે આપણે મેચ બચાવી, ગઈ મેચ પહેલી મેચમાં ભારત જ્યારે મુશ્કેલીમાં હતું ત્યારે એણે ગિલે આપણને બચાવ્યા. તો ભારતની બેટિંગ, અચ્છા તો આપણે બેટ્સમેનની વાત કરી, ત્યાર પછી આપણી પાસે ઓલરાઉન્ડર્સની ફોજ છે, હાર્દિક પંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે, આ બધા ખેલાડીઓ છે. અને એ જોવા જાઓ તો તમને 7 થી 8 નંબર સુધીના ખેલાડીઓ એ ભારત પાસે બેટ્સમેનો છે. એટલે ભારતની બેટિંગ જબરજસ્ત છે, જોરદાર છે, એબ્સોલ્યુટલી જોરદાર છે. પણ ખાસ જે ખ્યાલ રાખવાનો છે એ છે કે એવા અનુભવી ખેલાડીઓ એ 21 થી 49 ઓવર સુધી મેદાન ઉપર ટકે કે જેઓ સ્કોરબોર્ડ રોટેટ કરી શકે છે, જેઓ પરફેક્ટ ટાઈમિંગ સાથે રમી શકે છે, જેઓ રનિંગ બિટવીન વિકેટ જેમની પરફેક્ટ છે, એમના માટે કરવાનું બહુ જ કામ છે. એટલે આ જે 30 ઓવરનો આખો ક્રંચ છે એ 30 ઓવરના ક્રંચને ભારતના બેટ્સમેનો કેટલું સારી રીતે રમે એની ઉપર જીત હારનો આધાર થઈ જશે, પહેલી 20 ઓવરની નહીં. તો હું માનું છું કે એ કરવામાં આ બધા ખેલાડીઓ પાસે ક્ષમતા છે. અને ક્યાંક થોડું ઓછું વધતું થાય તો તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે, તમારી પાસે અક્ષર પટેલ છે. આ 3 ઓલરાઉન્ડર્સ એવા છે કે જે કોઈ પણ મેચને પાછું પલટી લે છે. એટલે યસ, આજની તારીખમાં વી આર કોન્ફિડન્ટ દેટ વી હેવ ગોટ એ ગુડ બેટિંગ લાઇનઅપ. પહેલી વાત, લાઇનઅપ આપણી 8 સુધી છે. બીજું કે there are 5 of them are in good form, good touch, except વિરાટ કોહલી. વિરાટ કોહલી આપણને હજુ એ વિનિંગ ફોર્મમાં જોવા નથી મળતો કે જેણે પાકિસ્તાન સામે ઘણા બધા રન માર્યા છે. સો યસ, આઈ કેન સે દેટ યસ વી હેવ ગોટ એ ગુડ બેટિંગ. અને આ બેટિંગ જો જાળવીને રમશે, શરૂઆતમાં વિકેટો ના પડે, રન્સ નહીં બને તો ચાલશે, બિકોઝ ધીસ ઇઝ 50 ઓવર્સ મેચ. શરૂઆતમાં રન્સ ના બને તો ચાલશે, પણ વિકેટ જો રોહિત શર્મા અને શુભમન ગિલની બચે છે, આઈ થિંક દે કેન મેક એ બિગેસ્ટ ટોટલ. પણ આ પ્રકારની સ્થિતિઓમાં પહેલી 10 ઓવર સંભાળવી આપણા માટે મહત્ત્વની રહેશે. બિલકુલ. તો પાકિસ્તાની ટીમની પણ હવે થોડી વાત કરી લઈએ. કેવું છે બેટિંગ લાઇનઅપ? હવે ફખર જમાનજી ઇજાગ્રસ્ત થયા છે તો કેટલી અસર પડી શકે ઓવરઓલ બેટિંગ લાઇનઅપ ઉપર? પહેલી વસ્તુ તો એ છે કે જસપ્રીત બુમરાહ નથી તો ભારતને બહુ મોટો ઝટકો લાગ્યો. બટ શમીએ એના પેંગડામાં પગ નાખ્યો, 5 વિકેટ લીધી, મેચ જીતાડી દીધી. બુમરાહની અસર નલિફાઈડ થઈ ગઈ. સિમિલર વે ફખર જમાન નથી, એની જગ્યાએ એક ખેલાડી આવ્યો. ઇફ હી બિકમ્સ એ હીરો, ઇફ હી સ્કોર્સ રન્સ, દેન હી વિલ બી ડુઈંગ વર્ક ફોર ધ ટીમ. તો સવાલ એ છે કે નવો આવેલો ખેલાડી આ તકને કેટલી ઝડપીને ફખર જમાનના પેંગડામાં પગ નાખે છે, દેટ ઇઝ ગોઈંગ ટુ બી સીન. અને એ થઈ શકે છે કેમ? ભારત પાસે બોલિંગ લાઇનઅપ પણ સરસ છે, એ આપણે ચર્ચા કરીશું. પણ અહીં આગળ જોવા જઈએ તો પાકિસ્તાન પાસે બેટર્સ નથી એવું નથી. દે હેવ ગોટ એ ગુડ બેટર્સ, ઇન્ટરનેશનલી એક્લેમ બેટર્સ છે, એમાં કોઈ બેમત નથી. પણ જે રન જોઈતા હોય અથવા તો જે જીતવું છે, જીતવા માટેનો જે સ્કોર જોઈએ એ પહેલી મેચમાં બની ના શક્યો અને બહુ મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડે. એટલા માટે એમનો જે આત્મવિશ્વાસ છે ડગી ગયો છે. દેવ ગોટ એ ગુડ બેટર્સ છે, રિઝવાન છે, શકીલ છે, બાબર છે, ઇમામ છે, દે આર વેરી ગુડ બેટર્સ. અને એકવાર બેસી જાય તો જબરજસ્ત એ સેન્ચુરી ફટકારી શકે એવા બેટર્સ. તો અહીં આગળ જોવાનું એ છે કે ઓન દેટ પર્ટિક્યુલર દે આર વેરી લો એટ ધેર કોન્ફિડન્સ. એ લોકો રિસ્ક નહીં લે. રિસ્ક લેવા માટે જે રિસ્ક લઈને વિકેટ જાય તો એ બેક ઓફ ધ માઇન્ડ એમનું ચાલશે. એટલે એ ડરનો આપણે ફાયદો ઉઠાવીને એમની વિકેટો લેવાની છે. પણ વિકેટ તમે જોવા જાઓ તો જે આપણે ચેમ્પિયન્સ ટ્રોફીનો પણ રેકોર્ડ જો જોઈએ તો ભારતની સામે એમનો રેકોર્ડ સારો છે. 5માંથી 3 મેચો એ લોકો જીત્યા છે, 2 ભારત જીત્યું છે. ક્ષમતા છે ટીમમાં. આ ટીમે 300+ સ્કોર ભારત સામે કર્યો હતો 2017ની ફાઇનલમાં. વી ઓલ નો એમાંના જ બેટ્સમેનો અમુક તો અહીંયા આવ્યા છે. તો એ બધી શક્યતા છે. પણ
આ જે પ્રેશર જેમની ઉપર બન્યું છે પહેલી મેચ હારવાનું, એ પ્રેશરને કેવી રીતે વધારે પ્રેશરમાં તબદીલ કરી, એક્ઝર્ટ જે કરવાનું, પ્રેશર એક્ઝર્ટ કરવાની વાત છે, એ એક્ઝર્ટ કરવાની એમની જે ક્ષમતા છે એનો આપણે નાશ કરવાનો બાય ટેકિંગ ધ વિકેટ્સ. આઈ થિંક દે હેવ ગોટ અ ગુડ બેટિંગ લાઇનઅપ વિધાઉટ ડાઉટ, પણ એની સામે ભારતની બોલિંગ લાઇનઅપ પણ સારી છે. બિલકુલ, અને બુમરાહ વિનાની ભારતીય બોલિંગને અનુભવી શમીનો દમદાર સપોર્ટ તો મળી ગયો છે. તો ઓવરઓલ ભારતનું બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું સજ્જ લાગે છે? ફાસ્ટ બોલર્સ, કેટલા સ્પિનર્સ રહી શકે છે ટીમમાં? બહુ આ એક સાચી વાત છે, કારણ કે જેમ હમણાં વાત કરી કે ભાઈ પિચ થોડી સ્લો છે, તો કદાચ સ્લો બોલર્સને એટલે કે સ્પિનર્સને વધારે એનો મહત્ત્વ મળી શકે, તો વિકેટ્સ મળી શકે, બોલ ટર્ન થાય. અહીંયા આગળ સવાલ એ છે કે મોહમ્મદ શમીએ જે રીતે બોલિંગ કરી બાંગ્લાદેશની સામે 5 વિકેટો જે લીધી, એ 5 વિકેટો બહુ જબરજસ્ત લીધી અને ક્યાંક બાંગ્લાદેશે વિજય પણ મેળવ્યો. હર્ષિત રાણાએ વિકેટો લીધી, ત્યાર પછી બાકીના બોલર્સ છે એમણે પણ ખાસ કરીને એક વાત પહેલી મેચમાંથી જીતવાનું થાય છે કે 35 રનમાં બાંગ્લાદેશની 5 વિકેટો પડી ગઈ. એ ટીમ ભારતની આટલી મજબૂત બોલિંગ સામે 250-220નો રન સ્કોર કેવી રીતે કરી ગઈ? કેમ ત્યાર પછી વિકેટો ન પડી, અથવા તો કેમ આટલી મોટી પાર્ટનરશિપ એ બાંગ્લાદેશના ખેલાડીઓ બનાવી ગયા? ક્યાંક વિચારવાની વાત છે. એટલે હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ ગુડ, બટ એટ ધ સેમ ટાઈમ જે પ્રેશર બનવું જોઈએ એ પ્રેશર ક્યાંક આપણે પાકિસ્તાન ઉપર બનાવીને રાખવું પડશે બાય ટેકિંગ વિકેટ્સ એટ ધી રેગ્યુલર ઇન્ટરવલ. અને દેટ હેપન્સ ઓનલી વેન યુ કીપ ઓન ચેન્જિંગ યોર બોલિંગ. તમે સમી છે, ત્યાર પછી હર્ષિત છે, તમારી પાસે અક્ષર છે, તમારી પાસે જડેજા છે, તમારી પાસે કુલદીપ છે, તો યુ હેવ ટુ એન્શ્યોર કે કયા બેટ્સમેનને કયો બોલર નથી ફાવતો, ડિસ્કમ્ફર્ટ ઝોનમાં લઈ જાય છે. આઈ થિંક દે હેવ ટુ ટ્રાય ફોર દેટ, અને કરવાથી આપણે વી શુડ બી એબલ ટુ ગેટ ધીસ મેચ ક્વાઇટ ઇઝીલી. બિલકુલ, તો કાર્યક્રમ હવે આમ તરફ છે, પણ એક અત્યંત મહત્વનો સવાલ અશોકભાઈ, ટોસનું મહત્વ કેટલું કાલની મેચ માટે? ભારત બોલિંગ પર ભરોસો મૂકશે કે બેટિંગ પર? પહેલી વસ્તુ તો ભારતની બોલિંગ સારી છે, એ ચાન્સ લઈ શકાયો છે, પણ તે છતાંય ચેઝ કરવાનું એ ભારત માટે પ્રાયોરિટી હશે. એટલે પહેલાં ધારો કે એ લોકો બેટિંગ કરે એટલે ભારતની બોલિંગ થાય, ભલે કોઈ પણ બોલિંગ હોય. નોર્મલ કેસની અંદર વન ડે મેચોમાં મોટાભાગે ચેઝ કરનાર ટીમ જીતતી હોય છે. દેટ્સ અ વેરી નોર્મલ ક્રાઇટેરિયા. તો હું માનું છું કે ચેઝ કરવાનું ભારત પણ પસંદ કરશે, અને ઇવન પાકિસ્તાન ઓલ્સો વિલ ડૂ ધ સેમ થિંગ. એટલે આ વસ્તુ તો રહેવાની કે ચેઝ કરશે. ટોસ જીતવો મહત્વનો છે. એ તમે નિર્ણય ચેઝ કરવાનો ક્યારે કરી શકો? વેન યુ વિન ધ ટોસ. ઇફ યુ આર નોટ વિનિંગ ધ ટોસ, દેટ ઓપોર્ચ્યુનિટી ગોઝ ટુ ધ ઓપોનન્ટ સાઇડ. એટલે પહેલી બેટિંગ કોણ કરે છે એ બહુ અગત્યનું છે. આપણે જો બેટિંગ પહેલાં આવી ગઈ, મીન્સ આપણે ટોસ હારી ગયા, દેન ઇટ વિલ બી અવર ધીસ થિંગ ટુ એન્શ્યોર કે ભાઈ આપણે એક મોટું ટોટલ મૂકીએ પાકિસ્તાન સામે. પાકિસ્તાન સામે પહેલી બેટિંગ કરવાની આવે તો આપણે 300-350 પ્લસનો સ્કોર તો મૂકવો પડે પહેલી વાત. ઇફ યુ આર ચેઝિંગ દેન ધ સ્કાય ઇઝ ધ લિમિટ, ધસ નો પ્રોબ્લેમ. એ લોકો 300 રન બનાવે તો આપણે 305 રન બનાવી દઈએ, જીતી જઈએ. બટ ધ ફેક્ટ ઇઝ ઇફ યુ આર વિનિંગ ધ ટોસ, યુ નીડ ટુ ચેઝ ઇન વન ડે. દેટ ઇઝ વોટ નોર્મલી ઇઝ હેપનિંગ. બિલકુલ, એટલે ટોસ માટેનો યોગ્ય નિર્ણય ઉપર આધાર છે બધો. હવે અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનું જોડાયા, અને ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. હવે કાલની મેચ ઉપર નજર રહેશે કે આખરે કેવું પરિણામ સામે આવે છે. તો ટોસના મહત્વ વિશે આપણે વાત કરી લીધી, અને અશોકભાઈએ જેમ જણાવ્યું એમ કે પહેલાં બોલિંગ લે તો પણ વાંધો તો નથી, પણ તેમ છતાં જ્યારે ચેસ કરવાની વાત આવે છે એ વખતે એવું ના થાય કે કોઈ મોટો પડકાર સામે આવે. અને મેદાને જંગ ઉપર દુબઈમાં આખરે શું થાય છે એ સતત અમારી નજર રહેશે. આપને પણ અપડેટ્સ આપતા રહીશું. બસ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ 70ની સાથે. કાર્યક્રમનું અહીં સમાપન કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.